લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નારી શક્તિ મહિલા મંડળ માધાપર દ્વારા કાયમ અવનવા કાર્યક્રમો કરવામાં આવે છે. ચૈત્ર માસ દરમિયાન નવરાત્રિના પ્રથમ નોરતે જીકે જનરલ હોસ્પિટલમાં 10 દીકરીઓ જન્મી, જેને ચાંદીના મણકોઠા પહેરાવી અને કન્યા પૂજન કરવામાં આવ્યું હતું. હનુમાન જયંતિ નિમિત્તે શ્રી હરિ શાંતિ નિકેતન વૃદ્ધાશ્રમમાં જઈને વડીલો સાથે થોડી ભક્તિ અને થોડા મનોરંજનના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે વડીલોને શેરડીનો તાજો રસ પીવડાવવામાં આવ્યો અને ભોજન પણ કરાવવામાં આવ્યું હતું. ચૈત્ર માસમાં કીડિયારાનું ખૂબ જ મહત્વ હોય છે, ત્યારે આ દરમિયાન 2 વાર કીડિયારાનું નાળિયેર ભરી અને અલગ અલગ વિસ્તારોમાં જેમ કે ટપકેશ્વર, સુતેશ્વર, ગંગેશ્વર તેમજ દૂરના વિસ્તારોમાં મૂકવામાં આવ્યું હતું. આવી રીતે બહેનો દ્વારા જીવદયાની સેવાની તેમજ પોતાના માટે મનોરંજનની પણ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ મંડળમાં માધાપરના દરેક વિસ્તારની 200થી વધારે બહેનો જોડાયેલી છે, જે ખૂબ જ ઉત્સાહપૂર્વક દરેક કાર્યક્રમમાં જોડાય છે. નારી શક્તિ મહિલા મંડળના સ્થાપક તુષારીબેન વેકરિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ મંડળમાં કોઈ જ પ્રમુખ મંત્રી નથી, બધા જ બહેનો હળીમળીને છેલ્લા 3 વર્ષથી કાર્યક્રમો કરે છે. આ તો માત્ર એક જ માસના કાર્યક્રમની માહિતી છે. આવી રીતે દર વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમો કરતા રહે છે.